નમસ્કાર. દર રવિવારે પ્રસિદ્ધ થતું જનફરિયાદ સાપ્તાહિક વીકલી અપડેટ્સ. રશિયા સામે યુદ્ધ વિરામ નહીં કરે યુક્રેન. ટ્રમ્પ સાથે વિવાદ બાદ પણ ઝેલેન્સ્કી મક્કમ. સરગાસણની કોચિંગ એકેડેમીમાં કર્મચારીનું કૌભાંડ. કાઉન્સિલરે 58 વિદ્યાર્થીઓ પાસેથી 20.80 લાખ રૂપિયા ઉઘરાવ્યા. ખોટી રસીદો આપી. ગાંધીનગર મનપાની સ્થાયી સમિતિની મોટી ચૂક. 20 ફેબ્રુઆરી પહેલાં વેરા નિર્ધારણ ન કરતા કમિશનરનો સૂચવેલો વેરો વધારે લાગુ થશે. નિસર્ગ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની મંથ લોંગ ઉજવણી. પૂરઝડપે આવેલા ડમ્પરે આઈસરને ટક્કર મારતા 2 વ્યક્તિ કૂદ્યા, 1નું મોત. ગ્રાહકોની માહિતી પથિક સોફ્ટવેર અને રજિસ્ટરમાં નોંધ ન કરવા બદલ માલિક સામે ગુનો દાખલ. સુરતમાં ટેક્સટાઇલ માર્કેટ એટલે કે કપડાની દુકાનો આવેલી હોય એવી માર્કેટ શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં એક ભયંકર આગ લાગવાના કારણે લગભગ સંપૂર્ણપણે બિલ્ડિંગ ભસ્મીભૂત. ગાંધીધામ ખાતે નવજીવન પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી. કથાની કથની વાર્તાનું નામ સુખદ વળાંક. ભરત સાંઘાણી. વાંચવા જેવો લેખ, જાણવા જેવો. ગુજરાત સરકાર વિઝન વિકસિત ગુજરાતનું મિશન જનકલ્યાણનું. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ.